પણ ભાઈ ગામમાં રહેવું અને સ્કૂલમાં રહેવું બહુ અલગ વાત છે, બરાબર ને? અત્યાર સુધી તો રોજ સ્કૂલમાં આવતા હતા, ના આવતા હોય તો સાહેબનો પરાણે બોલાવવા પડે. હવે જયારે અહીંથી જશે બીજી સ્કૂલમાં, પછી એમને આ સ્કૂલમાં આવવાની ઈચ્છા થશે, પછી એમને થશે કે દફતર લઈને આ સ્કૂલમાં જઈએ. પણ હવે એ લોકોને મોટી આગળ સ્કૂલમાં આગળ ભણવા માટે જવાનું છે, બરાબર છે? એટલે આપણે એમના માટે પ્રાર્થના કરીએ કે ભાઈ આગળ 9મા ધોરણમાં હવે ભણે, આગળ જાય, સારું ભણે, બરાબર છે? અને બહુ આગળ વધે, 9મું 10મું 12મું પાસ કરે, કોલેજમાં જાય અને જીવનમાં બહુ જ પ્રગતિ કરે, એવા બધાને શુભાશીષ આપીએ છીએ. મહેનત કરો, સરસ રીતે ભણો, બરાબર છે? અને તમારા ગામનું નામ, બરાબર, આટલા બધામાંથી જેટલા ભણે છે બધા માટે કે ભાઈ કોઈક તો એવું ભણો કે ભાઈ કહેવાય કે ભાઈ આ ભૂમસની મુવાડીના છોકરા છે, બરાબર છે? તો બધાને શુભેચ્છાઓ 8મા ધોરણના. બહુ સારો ક્લાસ, એમના પ્રતિભાવ આપું તો બહુ સારા છોકરાઓ, હા ધમાલિયા ખરા, અને મારી જોડે બહુ ટૂંકા સમયમાં એટેચ થઈ ગયા, બરાબર છે? 5-6 મહિના જ જોડે રહ્યા આ વર્ષ, અને એમાંય આ છોકરાઓ ઘણા એટેચ થઈ ગયા. બહુ સારા છોકરાઓ, જે કામ કહીએ તૈયારીમાં કરી દેતા હતા, બહુ સારી વેચાઈ, રેગ્યુલર, બરાબર છે? અમુક જે છોકરા છે એ તો નહીં જ આવતા, પણ જે આવે છે એ છોકરાઓ બધા જ રેગ્યુલર, કે ભાઈ રોજ જ આવતા હતા જ, બરાબર? સરસ. આ રીતે જ જયારે આગળ ભણવા જાઓ, બરાબર છે, અહીંયા ભણો, મૌધા ભણો કે પછી ડુમસ, ગમે ત્યાં તમે ભણો, ત્યાં પણ ભણો, ત્યાં રેગ્યુલર રહેજો અને સરસ રીતે ભણજો, બરાબર છે? આગળ હવે સાહેબ તમને સાહેબ